પ્રવીણકુમાર રણછોડભાઈ પટેલ, પ્રમુખ ખેડા જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ। ધરણા માટે એટલે ટેટ પરીક્ષા 2010 પહેલા જે શિક્ષકોની ભરતી થયેલી હતી એ સરકારના ધારાધોરણ મુજબ તે સમયે ટેટ પરીક્ષા નહોતી અને ટેટ પરીક્ષા પાસ કર્યા સિવાય મેરિટના ધોરણે જે ભરતી થયેલી હતી તેવા શિક્ષકોને આજે સુપ્રીમ કોર્ટ દ્વારા અને સરકાર દ્વારા એમ કહેવામાં આવી રહેલું છે કે આપ સૌએ ટેટ પરીક્ષા પાસ કરવી પડશે તો જ તમને આગળના ઉત્તરના કે પેન્શન નિવૃત્તિ ગ્રેજ્યુએટના લાભો મળશે। એટલે એ બાબત ખરેખર આ શિક્ષક કર્મચારીઓ માટે હળાહળ અન્યાય કરતા બાબત છે અને એનો વિરોધ કરવા માટે અત્યારે અમે ખેડા જિલ્લાના બહોળી સંખ્યાની અંદર બધા જ શિક્ષકો તમામ તાલુકામાંથી ઉપસ્થિત રહ્યા છે। ઉત્કર્ષ મંડળના પ્રમુખ મંત્રીશ્રીઓ, અમારા ખેડા જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના તમામ ઘટક સંઘના પ્રમુખ મંત્રીશ્રીઓ તથા તમામ હોદ્દેદારો અત્રે ઉપસ્થિત રહી અને આ કાર્યક્રમને સફળ બનાવવાના પ્રયત્નો ચાલી રહ્યા છે। અહીંયાથી અમે આ બાબતનું કેન્દ્ર સરકારને અને રાજ્ય સરકારને આ બાબતનું અલ્ટિમેટમ આપવા માટે આવેદનપત્ર કલેક્ટર સાહેબશ્રીને, સાંસદ સભ્ય સાહેબશ્રીને, મંત્રીશ્રીને તથા જિલ્લાના તમામ ધારાસભ્ય સાહેબશ્રીઓને અમે આ આવેદનપત્ર સુપ્રત કરવાના છીએ। તો આગામી સમયની અંદર અમારા AIPTF એટલે અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘ જે કંઈ આદેશ કરશે તે પ્રમાણે આગામી કાર્યક્રમો નક્કી થશે। રાજ્ય લેવલે કાર્યક્રમ જે આપવાનો થશે, રાજ્ય લેવલે પણ ખેડા જિલ્લાના મોટી સંખ્યામાં શિક્ષકો રાજ્ય લેવલના કાર્યક્રમમાં પણ ઉપસ્થિત રહેશે અને દિલ્હી ખાતે કોઈ પણ કાર્યક્રમ અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘ જાહેર કરશે એની અંદર પણ ખેડા જિલ્લામાંથી વધુમાં વધુ શિક્ષકો ત્યાં ઉપસ્થિત રહી અને કાર્યક્રમને સફળ બનાવશે।